જય વિદ્યાર્થી મિત્રો, હું બસીરા મંદ્રા સ્વાગત કરું છું આપ સૌનું બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસમાં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ ની એક્ઝામ આવી રહી છે, એટલે કે આવતીકાલે ટાટ એસ ની એક્ઝામ છે, પ્રિલિમ પરીક્ષા છે, અને એને અનુસરીને આપણે ગુજરાતીના થોડા પ્રશ્નો તમારી સામે મૂકવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, મારા દ્વારા એક કોર્સ લોન્ચ કરાયો છે. બરોબર છે, ગુજરાતી વર્ણનાત્મક નો, એટલે ગુજરાતીની જે મેઇન્સ તમારે મેઇન્સ નું પેપર આવશે, એ મેઇન્સ માટે મેં એક કોર્સ લોન્ચ કર્યો છે, જેમાં તમને રેકોર્ડેડ વિડીયો મળશે, પીડીએફ મટીરિયલ, રેકોર્ડેડ પીડીએફ, યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટ અને મોડલ પેપર. આમાંથી તમને ખાલી મોડલ પેપર જ લાવવું પડે છે. બરોબર છે, જેમાં કોર્સની ફી છે 499 અને 699. 499 છે વિધાઉટ મટીરિયલ છે, 699 રૂપિયા છે એ વિથ મટીરિયલ છે. જે મટીરિયલ તમને મળશે એ પીડીએફ સ્વરૂપે મળવાનું છે. ઠીક છે, તો બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસ એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને ડાઉનલોડ કરી શકો છો, અને ત્યાંથી તમે કોર્સ જે છે એ પરચેસ કરી શકો છો. ચાલો શરૂઆત કરીએ. નીચેના પૈકી કઈ જોડણી સાચી નથી? સાચી નથી નો અર્થ શું છે કે ખોટી છે. ભૂરીશ્રવા, આશીર્વાદ, ઝૂંપડું અને રૂમાલ, આ ચાર શબ્દો જે છે અહીંયા તમને આપેલા છે. તો ભૂરીશ્રવા જે છે એ સાચું છે, આશીર્વાદ પણ સાચું છે, રૂમાલ પણ સાચું છે, પણ ઝૂંપડું જે છે એ શું છે? ખોટું છે. ઝૂંપડું જે છે બરોબર છે, એમાં વચ્ચેનો અક્ષર કેવો છે? તો કે વચ્ચેનો અક્ષર જે છે એ લઘુ છે. તો વચ્ચેનો અક્ષર લઘુ હોય તો એની આગળના ઈ કેવા બને છે? તો કે દીર્ઘ બને છે. ઠીક છે, ચાલો ત્યાર પછી, તેણે અજંપામાં રાત વિતાવી, રેખાંકિત શબ્દ શું દર્શાવે છે? રેખાંકિત શબ્દ જે છે એ શું છે? તો કે અજંપો. હવે અહીંયા અજંપો શું છે? કર્મ છે, ક્રિયા વિશેષણ છે, ક્રિયાપદ છે કે અવ્યય છે? અવ્યયનો અર્થ એવો થાય કે કોઈ પણ વાક્યમાં જ્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય એવા વાક્યને શું કહેવાય? તો કે અવ્યય પદ વાળું વાક્ય કહેવાય. ક્રિયાપદ એટલે તમને ખબર હોવી જોઈએ ખાસ કરીને કે વાક્યનો જે ક્રમ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે કર્તા વત્તા કર્મ વત્તા ક્રિયાપદ. ઉદાહરણ તરીકે એમ હોય કે શિક્ષક વ્યાકરણ શીખવે છે. બરોબર છે, આવું તમને આપેલું હોય કે શિક્ષક વ્યાકરણ શીખવે છે, તો એમાં શિક્ષક એ શું છે? તો કે કર્તા છે, શીખવે છે શું છે? તો કે ક્રિયાપદ છે, અને વ્યાકરણ એ શું છે? તો કે કર્મ છે. બરોબર, બીજી એક બાબત તમને શીખવી દઉં કે કોઈ પણ વાક્યમાં તમને કર્મ કઈ રીતે મળે? તમારે કોઈ પણ વાક્યમાં જો કર્મ શોધવું હોય તો એને શું વડે પ્રશ્ન પૂછી લેવાનો? શું વડે પ્રશ્ન પૂછવાથી તમને જે જવાબ મળે એ મુખ્ય કર્મ હશે. બરોબર, હવે જો અહીંયા ઉદાહરણ તરીકે તમારે એમ પૂછવું હોય કે શિક્ષક શું શીખવે છે, તો જવાબ શું આવ્યું? તો કે શિક્ષક વ્યાકરણ શીખવે છે. એટલે અહીંયા જો રાત વિતાવી, તો આ વિતાવી જે છે બરોબર છે એ ક્રિયાપદ છે, એટલે અહીંયા ક્રિયાપદ છે નહીં. તેણે અજંપામાં રાત વિતાવી, તેણે અજંપામાં શું વિતાવ્યું? તો રાત. એટલે રાત જે છે કર્મ છે, એટલે કર્મ પણ અહીંયા છે નહીં. તમને અજંપાનું પૂછ્યું છે. બરોબર છે, અવ્યય તો નથી જ, ક્રિયાપદ નથી, કર્મ પણ નથી, તો શું છે? તો કે ક્રિયા વિશેષણ છે. શું છે? ક્રિયા વિશેષણ. તેણે શેમાં રાત વિતાવી? તો તેણે અજંપામાં રાત વિતાવી. તેણે કઈ રીતે રાત વિતાવી? તો તેણે અજંપામાં રાત વિતાવી. અહીંયા જે છે એ રીતિવાચક ક્રિયા વિશેષણનો પ્રયોગ થયેલો છે. રીતિવાચક ક્રિયા વિશેષણનો પ્રયોગ થયેલો છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. મારાથી અંદર જવાયું વાક્યનો પ્રકાર કયો છે? પ્રેરક છે, ભાવે છે, કર્તરી છે અને કર્મણી છે. તો ભાવ પ્રધાન રચના હોય, ભાવ પ્રધાન રચના હોય તેને ભાવે વાક્ય પ્રયોગ કહે છે. અહીંયા વાક્ય છે એ કેવું છે? તો કે ભાવે વાક્ય છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ, કયા વિકલ્પમાં બિન ગુજરાતી શબ્દ વાળું વાક્ય છે તે નક્કી
કરો, બરોબર છે। બિન ગુજરાતી શબ્દ વાળું એટલે એક શબ્દ ક્યાંક એવો આપવામાં આવેલો છે જે ગુજરાતી નથી। માની વાત જ ન્યારી, માં તે માં બીજા બધા બગડાના વા, ક્યારેય પણ માની કસમ ખાવી નહીં, અને માં ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે। તો જુઓ, આ તો માં ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે એ બધા સાચા છે। માં તે માં બીજા બધા બગડાના વા અને માની વાત ન્યારી એ બધું સાચું જ છે, બરોબર છે। પણ અહીંયા શું છે, જો ક્યારેય પણ માની કસમ ખાવી નહીં। આ કસમ શબ્દ જે છે, બરોબર છે, એ સૌથી પહેલા ઉર્દુ અને ત્યાર પછી એમાંથી હિન્દી પરથી ઉતરી આવેલો શબ્દ છે। એટલે અહીંયા સી જે છે તમારો જવાબ આવશે। સી માં કસમ શબ્દ જે છે એ બિન ગુજરાતી શબ્દ છે। ત્યાર પછી આગળ વધીએ। અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા, વાક્યમાં સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે નીચે પૈકી શું ઉમેરી શકાશે? હવે જો અહીંયા આપણે લખીએ, બરોબર છે, કે અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા। હવે આપણે અહીંયા દાખલા તરીકે એમ લખી શકીએ, બરોબર છે, કે અમારી શાળામાં, બરોબર, આજે, તો આ વાક્યનો પ્રયોગ યોગ્ય થઈ શકે કે હા। પછી તમે એમ લખો કે અમારી શાળામાં એકવાર, તો એ પણ યોગ્ય છે। પછી તમે એમ લખો કે અમારી શાળામાં ગયા અઠવાડિયે શિક્ષણ મંત્રી આવ્યા હતા। તો આ ત્રણેય શબ્દો જે છે, આજે, એકવાર અને ગયા અઠવાડિયે, એ ત્રણેય શબ્દ શું છે, તો કે સમયવાચક ક્રિયા વિશેષણનું નિરૂપણ કરે છે। આથી તમારો સાચો આન્સર જે છે એ આન્સર ડી છે। ચાલો આગળ વધીએ। મંદિરની આગળ એક નાનકડો બગીચો છે, વાક્યમાં વપરાયેલ નામ યોગી ઓળખો। તમને નામ યોગીનું કીધું છે, બરોબર છે। હવે જુઓ, આ બે ટોપિકની તમને સમજ હોવી જોઈએ। કયા? તો કે અનુગો અને નામ યોગી। અનુગો એટલે શું અને નામ યોગી એટલે શું? અનુગો અને નામ યોગી જે છે ને, બરોબર છે, એની વિશેષતા એવી છે કે અનુગો જે છે ને એ શબ્દની ભેગા જ લખાય, એટલે કે શબ્દની સાથે લખાય, બરોબર। પણ નામ યોગી જે છે, નામ યોગી જે છે, બરોબર છે, શબ્દથી અલગ લખાય। અનુગો શબ્દની સાથે લખાય અને નામ યોગી શબ્દની અલગ લખાય। હવે જુઓ, બંનેનું કાર્ય વિભક્તિ દર્શાવવાનું છે। શું છે બંનેનું કાર્ય? એટલે બેય શું કરે છે, તો કે વિભક્તિ દર્શાવવાનું કાર્ય કરે છે, બરોબર। ત્યાર પછી અનુગોની સંખ્યા નિશ્ચિત છે। અનુગોની સંખ્યા નિશ્ચિત છે। એ, ને, થી, માં, માંથી, નો, ની, નું, ના અને ના, આટલા જે છે એ અનુક છે। પરંતુ નામ યોગી અનેક છે। આગળ, પાછળ, ઉપર, નીચે, આજુબાજુ, બરોબર છે, વડે, દ્વારા, મારફત, તરફથી, આ બધાય શું છે, તો કે નામ યોગી છે। અહીંયા તમને નામ યોગીને ઓળખાવવાનું જ કીધું છે। એટલે મંદિર એ તો નો આવે, ની એ તો અનુક છે, આગળ આવશે ને બગીચો તો આવે ને, એટલે સાચો આન્સર તમારો શું છે, તો કે આગળ, બરોબર છે। બીજું એક તમને વિશેષ વાત કહી દઉં કે નામ યોગીઓ જે છે ને, નામ યોગી એ સ્વતંત્ર છે।
બરોબર, નામયોગી કેવા છે? સ્વતંત્ર છે. જો મંદિરની આગળ એક નાનકડો બગીચો છે, તો આ ની જે છે એ સાથે લખાયો, બરોબર, એટલે એ સ્વતંત્ર નથી, પણ આ આગળ જે છે એ અલગ લખાયો, એટલે ઈ કેવો છે? તો કે સ્વતંત્ર છે. અનુગુણ અને નામયોગી વિશે બીજી એક વિશેષ વાત કે જો આ નામયોગી છે આગળ, બરોબર, એટલે નામયોગી જે છે ને, બરોબર, એ ઘણી વાર પોતે આવે ને એની પહેલા અનુગને પણ લે. અહીંયા ની આવ્યો, ની અનુગ લીધો, એટલે ઘણી વાર એવું પણ બને. વિશેષ રીતે તમારા વિદ્યાર્થીઓને સમજણ માટે વિશેષ રીતે ગુજરાતી શીખવું હોય તો બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસમાં તમે આજે જ જોડાઓ અને વિદ્યાર્થી મિત્રો ખરેખર એમાં તમને ભણવાની ખૂબ જ મજા આવશે ગુજરાતી વ્યાકરણ. ઠીક છે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. સંધિની કઈ જોડ ખોટી છે? કલા વત્તા ઉર્મી, કલોર્મી, નવ વત્તા ઓઢા, નવોઢા, અનુ વત્તા એષણા, અન્વેષણા અને વાક વત્તા આડંબર, વાગાડંબર. બરોબર, આ સાચી છે, આ સાચી છે અને આ સાચી છે, પણ આ ખોટી છે. એટલે તમારો આન્સર શું છે? આન્સર બી. નવ વત્તા ઉઢા હોય ને, નવ વત્તા ઉઢા તો નવોઢા થાય. અ વત્તા ઉ બરાબર પરિણામ શેમાં મળવાનું છે? ઓમાં. એટલે વ વત્તા ઓ બરાબર વો. એટલે નવોઢા આ રીતે લખાય. જો આ રીતે હોય તો સાચું પડે, નહીતર એ ખોટું પડે. એટલે રાઈટ આન્સર જે તમારો છે એ બી. નેક્સ્ટ, વિરામ ચિહ્નનો ઉચિત પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય કયું? એણે કહ્યું, હું ત્યાં ક્યારે આવીશ નહીં, સાચું છે. મહારાજ આ માટે શું જોઈશે? આ પણ સાચું છે. બધા જ તત્વજ્ઞાન સમજી શકતા હશે, આ પણ સાચું છે. અને બોલે એના બોર વેચાય, આ જે છે ખોટું છે. એટલે તમારો સાચો આન્સર શું છે? તો કે આન્સર ડી. બરોબર, આ જે લખ્યું છે ને ડબલ ઇન્વિટેડ કોમામાં એ અહીંયા ન લખાય. ચાલો આગળ જોઈએ. ખોટી જોડણી કઈ છે? કમિશનર, જલ્દી, કમિટી અને નૈઋત્ય. બરોબર, કમિશનર જે છે એમાં હંમેશા શ આખો જ આવે, જલ્દીમાં પણ લ આખો આવે, કમિટી ઓકે છે, પણ નૈઋત્ય જે છે, નૈઋત્ય જે છે એ આમ લખાય. એટલે સાચો આન્સર જે છે એ આવશે ડી. આગળ વધીએ. નીચે આપેલા વાક્યોમાં ઉદ્ગાર વાક્ય કયું છે? ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરત. ઉદ્ગાર જ કીધું છે. જો આટલું મારું માનશો તો 100 વર્ષ જીવજો, પહેરજે શર્ટ ફાડી નાખતો નહીં, અને ભાઈ કર્યા ભોગવવા છે. અહીંયા ઉદ્ગારની નિશાની છે, માટે સાચો આન્સર શું છે? તો કે ડી છે. આગળ વધીએ. પગ મૂકી શકાય નહીં એવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. અગોચર, અચિંત્ય, અચર અને અછડતું. તો સાચો આન્સર શું આવશે? અગોચર. જેના ઉપર પગનું, જેવી એવી જગ્યા કે જ્યાં પગ ન મૂકી શકાય, બરોબર, એને અગોચર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, મારા દ્વારા એક ભાષા સજ્જતા એટલે કે મેઇન્સ પેપર માટેનો એક કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. ટાટ એસ અને ટાટ એચએસ માટે, જેમને તમને રેકોર્ડેડ વિડિયો, પીડીએફ મટીરીયલ, રેકોર્ડેડ પીડીએફ, મોડેલ પેપર તમને મળશે અને એની કોર્સની ફી 499 છે. મટીરીયલ સાથે 699 છે. પીડીએફ મટીરીયલ તમને આમાં મળવાનું છે. તો બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસ જે છે આપણે એપ્લિકેશન, એની ઉપર જઈ અને તમે કોર્સ જે છે એ પરચેસ કરી શકો છો. મટીરીયલ તમને પીડીએફ રૂપે મળશે અને આની વેલિડિટી જે છે એ તમને 6 મહિનાની મળશે. મોડેલ પેપર મારા દ્વારા જે તમને આપવામાં આવે છે એમાં મોડેલ પેપરની ચકાસણી જે છે એ મારે કરવાની રહેશે. એટલે કે હું તમને મોડેલ પેપર તમે લખીને મોકલશો, એટલે તમારી ભૂલો ક્યાં છે, શું છે, શું નહીં, કઈ રીતે લખવું, કેવી રીતે લખવું, એ બધી જ માહિતી મારા દ્વારા તમને આપવામાં આવશે. ચાલો, તો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે આ લેક્ચરને શેર કરવાનું ભૂલતા નહીં. તમારી માટે આ લેક્ચર જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, પદક્રમ યોગ્ય રીતે સચવાયો હોય તેવું વાક્ય કયું છે? જો આ ભાષા શુદ્ધિમાં પણ હવે તો પૂછાય છે અને ઘણી બધી વખત આવા વાક્યો જે છે તમને કન્ફ્યુઝ કરી દેતા હોય છે. ગામમાં એક અનાજ વેચતો ફેરીયો દેખાયો, મેં આજે ચામડાની એક નાનકડી બેગ ખરીદી. વ્યાયામવીરો રોજ સવારે ઝડપથી મેદાનમાં દોડતા હોય છે. રોજ સવારે માળી બગીચામાં ઝાડને
પાણી પાય છે, બરોબર। હવે જો આપણે તો પદક્રમ જે યોગ્ય રીતે સચવાયો હોય એ જોઈએ પહેલેથી તમને સમજૂતી કરાવું। ચાલો, ગામમાં એક અનાજ વેચતો ફેરિયો દેખાયો। હવે એક અનાજ નો હોય, જો એક અનાજ હોય નહીં, ગામમાં અનાજ વેચતો એક ફેરિયો આવ્યો એ હોય તોય આવે, અને એક ન હોય ફેરિયો દેખાયો હોય તો તે આ વિધાન કેવું છે? ખોટું। વ્યાયામવીરો રોજ સવારે ઝડપથી મેદાનમાં દોડતા હોય છે। વ્યાયામવીરો રોજ સવારે ઝડપથી મેદાનમાં દોડતા હોય છે એમ નો આવે, બરોબર છે। મેદાનમાં ઝડપથી દોડતા હોય છે એમ હોય તો સાચું। રોજ સવારે માળી બગીચામાં ઝાડને પાણી પાય છે, આના બદલે જો એવું આવ્યું હોત કે માળી રોજ સવારે બગીચામાં ઝાડને પાણી પાય છે તો એ સાચું હોત। એટલે આ બધા કેવા છે? આ પણ ખોટું છે, આ પણ ખોટું છે અને આ પણ ખોટું છે। પણ મેં આજે ચામડાની એક નાનકડી બેગ ખરીદી, બરોબર। આમાં શું છે કે પદનો જે ક્રમ આવે, વાક્યનો જે ક્રમ આવે એ યોગ્ય રીતે શું છે તો કે સચવાયેલો છે। જો બેગ ખરીદી, શું ખરીદી તો કે બેગ ખરીદી, એટલે બેગ છે એ શું છે? કર્મ છે, ખરીદી ક્રિયાપદ છે। બેગ ને કેવી કીધી તો કે નાનકડી, પણ નાનકડીની સાથે કેવી તો કે એક જ તે, બરોબર। પછી એક પણ કેવી તો કે ચામડાની, બરોબર। ક્યારે ખરીદી તો કે આજે। કોણે ખરીદી તો કે મેં। એટલે કર્તાથી એની શરૂઆત થઈ અને યોગ્ય જે છે એ ક્રિયાપદ સુધી પૂરું થયું। ઓકે, ડન। આગળ વધીએ। નીચે આપેલા વાક્યોમાં અધિકરણ વિભક્તિનો પ્રયોગ થયો હોય તેવું વાક્ય કયું છે? હવે પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે અધિકરણ વિભક્તિ એટલે અધિકરણ વિભક્તિ શેનું સૂચન કરે તો કે જેમાં સ્થળ અને સમયનું સૂચન થયેલું હોય, જેમાં સ્થળ અને સમયનું સૂચન થયું હોય તેવી વિભક્તિને કઈ કહેવાય છે તો કે અધિકરણ વિભક્તિ કહેવાય છે। સમીરે તેને ગુલાબ આપ્યું નહીં, આપવાની વાત થઈ છે એટલે આ વિભક્તિ જે છે એ કઈ છે? સંપ્રદાન છે। ભાવનગરથી અંબાજી ઘણી દૂર છે એટલે આમાં દૂર થવાની વાત છે, અંતર દર્શાવવાની વાત છે એટલે અપાદાન છે। કૂતરી તેના ગલુડિયા સાથે આવી સંબંધ ધરાવે છે, પણ અહીંયા જુઓ તે કાલે રાત્રે ગયો, તે ક્યારે ગયો તો કે કાલે રાત્રે, એટલે એ શેનું સૂચન કરે છે તો કે સમયનું સૂચન કરે છે, માટે એ જે છે એ સાચો આન્સર છે। ત્યાર પછી જોઈએ ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય કયું છે? ગોપાલભાઈ સજ્જન વ્યક્તિ છે। ગઈ વખતે પણ મેં તમને આ વાક્ય સમજાવ્યું હતું, બરોબર છે કે સજ્જન છે એનો અર્થ શું થાય તો કે સત વત્તા જન, સારો માણસ, બરોબર। હવે ઓલરેડી અહીંયા જન આવી ગયું, જન એટલે માણસ, તો પછી અહીંયા માણસ મૂકી શકાય વ્યક્તિના અર્થમાં નહીં, એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે। વિદ્યાર્થીનું એકમાત્ર લક્ષ્ય હોય છે ઉત્તમ અભ્યાસ। જો હવે લક્ષ્ય જે છે ને એ આ રીતે ન લખાય, બરોબર છે। લક્ષ્ય આ રીતે લખાય એટલે આ પણ કેવું છે? ખોટું છે। ઓફિસમાં સફાઈ કામ કરતા કર્મચારીઓ એકઠા થવાના છે, બરોબર। અહીંયા જો એમ હોત ને કે સફાઈ કામ કરતા કર્મચારીઓ ઓફિસમાં એકઠા થવાના છે તો વાક્ય સાચું હોત, પણ આ ટી શર્ટની કિંમત સી છે, આ હોત, આ શું છે તો કે સાચું છે, બરોબર। હવે જુઓ, તમારા મનમાં કદાચ એવો પ્રશ્ન થાય, બરોબર, કે અહીંયા એવું આવી શકે કે આ ટી શર્ટની કિંમત શું છે, તો એમ ન આવે, બરોબર। અહીંયા તમને શું પૂછ્યું છે તો કે કિંમત, બરોબર। હવે કિંમતનું તમે લિંગ ઓળખાવો તો શું આવે? કિંમત કેવી, બરોબર, એટલે સ્ત્રીલિંગ છે। અહીંયા સ્ત્રીલિંગ હોય ને તો અહીંયા એને અનુરૂપ જ આપણે શોષી શુષા મૂકવાનું। ઓકે, ડન। જો તમે ગુજરાતીનો કોર્સ પરચેસ કરો છો કોઈ પણ એક્ઝામ માટે તો તમને ખરેખર વ્યવસ્થિત રીતે બધું જ શીખવા અને સમજવા મળશે। તો તમારા કોઈ બીજા ફ્રેન્ડ હોય જે ક્લાસ 3 ની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો એની માટે પણ આપણે કોર્સ જે છે લોન્ચ કરવાના છીએ અને બસીરા મેમ ઓનલાઈન એપ્લિકેશન ઉપર જ તમને આ બધું મળી રહેશે। ચાલો આગળ વધીએ। પથ્થર થરથર ધ્રુજે આ વાક્ય પંક્તિમાં કયો અલંકાર છે? તો મોસ્ટ ઓફ બધાને આવડતો હોય છે આ અલંકાર, બરોબર છે કે કયો અલંકાર છે? સજીવારોપણ। નિર્જીવને સજીવ દર્શાવવામાં આવે અને સજીવની જેમ વર્તન કરતું દર્શાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે। આગળ વધીએ।
દીકરાઓ પાણી પેઠે પૈસો વાપરે છે, અલંકાર ઓળખાવો. સજીવારો પણ નથી, વ્યાજસ્તુતિ નથી, ઉત્પ્રેક્ષા નથી, પણ શું છે તો કે ઉપમા છે. ઉપમા અલંકારમાં ઉપમી અને ઉપમાન બરોબર છે, એની પહેલા તમને ખબર હોવી જોઈએ. પણ ઉપમી અને ઉપમાન બરોબર છે, એને વિદ્યાર્થીઓ જ્યારે ઓળખવામાં જાય છે ને ત્યારે અમુક વખત કન્ફ્યુઝ થઈ જાય છે અને ખબર પડતી નથી. તો ઉપમા અલંકારને જો તમારે ઓળખાવો હોય તો એટલું જ યાદ રાખવાનું કે વાક્યમાં જ્યારે જેવો જેવી જેવું જેવા શો શી શું શા સમો સમો વાળું સરખું સદસ્ય પેઠે માફક અને તુલ્ય જેમ આટલા શબ્દો હોય ને ત્યારે ઉપમા અલંકાર બને છે. વિશેષ રીતે તમારે જો મેન્સની એક્ઝામ માટે તૈયારી કરવી હોય અલંકારની, છંદની, તો મારો કોર્સ જે છે એ લેવાનું ભૂલશો નહીં. બહુ વિશેષ રીતે ઊંડાપૂર્વક તમને બહુ સરસ રીતે છંદ અને અલંકારો સમજાવ્યા છે કે તમને મજા આવી જશે અને તમે લાઈફ ટાઈમ સુધી યાદ રાખશો. બરોબર છે? ચાલો આગળ ભણીએ. નીચે આપેલ સાદા વાક્યોને જોડતા યોગ્ય સંયોજક જણાવો. આ સાદા વાક્યો છે. બહારથી લોહી નીકળ્યું ન હતું પેલું વાક્ય, અંદર માર વાગ્યો હતો આ બીજું વાક્ય, એ બેહોશ થઈ ગઈ હતી આ ત્રીજું વાક્ય. છેલ્લેથી શરૂઆત કરીએ એટલે અહીંયાથી. બહારથી લોહી નીકળ્યું ન હતું માટે અંદર માર વાગ્યો હતો ત્યાં એ બેહોશ થઈ ગઈ હતી. મને આ કઢંગાપણું વાક્યમાં જન્માવે છે એવા શબ્દો લાગે છે એટલે નથી. એની ઉપર જઈએ. જ્યાં સુધી અને કે. બહારથી લોહી નીકળ્યું ન હતું જ્યાં સુધી અંદર માર વાગ્યો હતો કે એ બેહોશ થઈ ગઈ આવું પણ ન આવે. બહારથી લોહી નીકળ્યું ન હતું પછી અંદર માર વાગ્યો હતો એટલે એ બેહોશ થઈ ગઈ આ પણ મને યોગ્ય લાગતું નથી. એની પછીનું જોઈએ. બહારથી લોહી નીકળ્યું ન હતું પણ અંદર માર વાગ્યો હતો અને એ બેહોશ થઈ ગઈ. સાચો આન્સર શું છે તો કે આન્સર એ. સાચો આન્સર શું છે? આન્સર એ. વિશેષ રીતે તમને સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, બરોબર છે? વિશેષ રીતે સમજાવું છું અને તમે કલ્પના પણ નહીં કરી શકો કે અહીંયા અમે કઈ કન્ડિશનમાં હું આ લેક્ચર જે છે એ રેકોર્ડ કરું છું અને આ વસ્તુ તમારા માટે જ કરું છું કે મારા ટાટના વિદ્યાર્થીઓ જે છે એને મારી ઉપર બહુ ટ્રસ્ટ છે. બરોબર? ઘણા વિદ્યાર્થીઓના મેસેજ મારી ઉપર આવતા હોય છે અને થોડુંક આ વખતે મારે લેક્ચરનું મોડું થઈ ગયું આ લેક્ચર મૂકવામાં, પણ તમે બહુ સરસ જે છે એ વ્યાકરણ શીખશો. બરોબર? એટલે તમારા વિદ્યાર્થી મિત્રોને પણ આ લિંક જે છે એ શેર કરવાનું ભૂલશો નહીં. આપણે ક્યાંય એવું નથી કહેતા કે આમાંથી જ પૂછાશે, પણ જે પૂછાશે ને એ કદાચ મારા બોલાયેલા શબ્દો જે છે ને એ તમને કંઈક કામ લાગશે. કારણ કે ગુજરાતી જે છે ને એ પદ્ધતિ ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર છે? જે રીતે તમે દાખલા કેમ ગણો છો તો દાખલામાં સ્ટેપ બાય સ્ટેપ તમારે એને ફોલો કરવાનું હોય છે કે પહેલા આ સ્ટેપ પછી આ સ્ટેપ. તો ગુજરાતી જે છે એ પણ એક એવી જ રીતની પદ્ધતિનું છે કે એક વખત તમે એની પદ્ધતિ શીખી જાઓ પછી સામે 100 ઉદાહરણ આવે તો એમાં તમને કોઈ ફેર ન પડે, એ તમને શું થશે? સમજાઈ જશે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. અક્ષયે મારી સામે જોયું શીખે નહીં. બરોબર? શીખે સામે નહીં અને જોયું તો શું આવશે? શીખે. શીખે કયો આવશે તો કે શીખે જે છે એ નિપાતનો પ્રયોગ છે અને શીખે જે છે બરોબર છે એ વ્યાવર્તક કે અસમાવેશી ભારવાચક નિપાતમાં આવશે. આગળ જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન. બરોબર છે? મોજ ભોજ, ભોજ પ્રેત, મિજબાની અને લિજ્જત. તો સાચો આન્સર શું આવશે તો કે મિજબાની. આગળ વધીએ. નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ પરિત્રાણ શબ્દોનો સમાનાર્થી છે? આત્મરક્ષણ, સંબંધિત, અટકાવ અને કવચ. તો સાચો આન્સર જે છે એ આવશે સંબંધિત. આગળ વધીએ. શિલ્પ વત્તા અનુકૂળ સંધિ જે છે એ જોડવાની છે. અહીંયા શિલ્પ, અહીંયા અનુકૂળ. બરોબર છે? હવે જો અહીંયા શબ્દને છેડે શું છે? પ ની સાથે અ જોડાયેલો છે. અહીંયા પણ શું છે તો કે અ છે એટલે અ વત્તા અ એટલે શેમાં આપણને પરિણામ શેમાં મળશે તો કે આમાં મળશે. બરોબર? આ શું થઈ જાય તો કે એની સંધિ થઈ એટલે અહીંયાનો પ્લસ પછીનો
નીકળી જાય એટલે હવે શું થશે તો કે શિલ્પાનું કુલ બરોબર પ શું થઈ જાય પા પણ જોવાનું કે અહીંયા ન જે છે રસ્વ હોવો જોઈએ અને ક જે છે દીર્ઘ હોવો જોઈએ પેલા ન રસ્વ અને ક દીર્ઘ હોય એવું જોઈએ આર્ય ન રસ્વ અને ક દીર્ઘ અને અહીંયા પા બરોબર સાચો આન્સર શું આવશે તો કે શિલ્પાનું કુલ આગળ વધીએ નીચે જણાવો શબ્દનો અર્થ બરોબર છે નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો ટૂંકમાં ફોફળ એટલે શું થશે તો કે સોપારી ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મારા દ્વારા જે કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે ખરેખર જો તમે કોર્સ પરચેસ કરો છો તો તમને ભણવાની બહુ જ મજા આવશે લેખન તો બધા જ લખી શકે છે બરોબર છે આજના યુગમાં લેખન કઈ રીતે કરવું એ મહત્વનું છે લેખન લખવું એ મહત્વ નથી કે તમારા માઇન્ડમાં જે વિચારો આવે છે એ વિચારો કયા લેવલના આવે છે અને જે ભાષામાં તમે લખો છો એ ભાષા તમારા કયા લેવલની છે એ ખાસ જાણવાનું જરૂરી બને છે તો તમારા વ્યાકરણના જો 20 માંથી 20 માર્ક ન જવા દેવા હોય અને નિબંધ ચર્ચા પત્ર લેખન અને સંક્ષેપીકરણ તમારે બહુ જોરદાર રીતે અને વ્યવસ્થિત રીતે સમજવું હોય તો આજે જ બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસ પર જઈને તમે કોર્સ જે છે પરચેસ કરી શકો છો મટીરીયલ સાથે 699 વિધાઉટ મટીરીયલ 499 આ મટીરીયલ જે છે એ તમને પીડીએફ સ્વરૂપે મળવાનું છે રેકોર્ડેડ વિડિયો પીડીએફ મટીરીયલ રેકોર્ડેડ પીડીએફ અને મોડેલ પેપર જે છે એ તમને મળવાનું છે ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો સાથે અને શેર કરવાનું ભૂલતા નહીં તમને ખૂબ જ મજા પડશે અને તમને ખૂબ જ સારી રીતે જે છે સરળ શૈલીમાં એમાં શીખવાડેલું છે આગળ વધીએ નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો અર્ધ ખુલ્લી બરોબર છે ઉપપદ મધ્યમ પદ લોપી દ્વિગુ અને કર્મધારે અર્ધ ખુલ્લીનો અર્થ થાય અડધી ખુલેલી તો ખુલેલી ને કેવી કીધી અડધી તો અહીંયા પેલો શબ્દ શેના તરીકે વપરાયો તો કે વિશેષણ તરીકે વપરાયો એટલા માટે કર્મધારય સમાસ આવે છે ચાલો મારી પાસે સમય બહુ ઓછો છે હું તો અહીંયા તો દરેક શબ્દો જે છે એ તમને સમજાવું પણ એકચ્યુઅલી બહુ જ વાર લાગી ગઈ છે આ વખતે આ લેક્ચર મૂકવામાં થોડા ટેકનિકલ ઇશ્યુ હતા એના કારણે એટલે લેક્ચર જે છે રેકોર્ડ નથી થઈ શક્યું આ બધું જ તમને સમજાવું એટલે તમે કદાચ જો આ લેક્ચર જોયું તો તમારે ગુજરાતીની ઘણી ખરી સમજ જે છે એ તમને કેળવાઈ જાય પણ અત્યારે હું મોસ્ટ જે તમને સમજાવવાનું છે બરોબર છે એ બાબત ઉપર જ હું જઈશ બીજી કોઈ બાબત ઉપર હું અત્યારે જતી નથી ચાલો તો શરૂઆત આગળના પ્રશ્નથી કરીએ નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો તેના મુખ પણ અધારેલો આનંદ હતો ભવિષ્ય હેતવર્થ ભૂત અને વર્તમાન બરોબર છે તો જવાબ આવશે તમારો ભૂત કૃદંત બરોબર છે અણધારેલો બરોબર છે પ્રત્યય અહીંયા કયો લાગ્યો એલો પ્રત્યય લાગ્યો કયો પ્રત્યય લાગ્યો એલો પ્રત્યય લાગ્યો ભૂત કૃદંત જે છે ને એના બે પ્રકાર પડે છે એક સાદો અને બીજો છે પરોક્ષ સાદો ભૂત કૃદંત જે છે બરોબર છે એમાં ય પ્રત્યય લાગે છે સાદો ભૂત કૃદંત જે છે એમાં ય પ્રત્યય લાગે છે અને પરોક્ષ ભૂત કૃદંત જે છે ને એમાં એલ પ્રત્યય લાગે છે હવે જુઓ અહીંયા સમજો સાદામાં ય પ્રત્યય લાગે છે પરોક્ષમાં એલ લાગે છે એલો એલી એલુ એલા બરોબર છે એટલે અહીંયા શું આવેલો છે અણધારેલો એટલે સાચો આન્સર શું આવશે કે ભૂત કૃદંત જો તમને વિશેષ રીતે પૂછાયું હોય તો કયો ભૂત કૃદંત આવશે પરોક્ષ ભૂત કૃદંત આવશે આગળ વધીએ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો વાહ ખૂબ સરસ એવો પ્રશ્ન આવેલો છે બરોબર કે છંદ જે છે એ કઈ રીતે તમે એને ઓળખાવી શકો વિદ્યાર્થી મિત્રો હું તમને ગેરંટીની સાથે કહું છું કે જો તમે મારી પાસે છંદ શીખો છો તો 101% ની 1001% હું તમને ગેરંટી આપીશું કે અત્યાર સુધીમાં ભણેલો દરેક વિદ્યાર્થી મારી પાસે તમને એમ કહેશે બરોબર છે કે છંદ જ્યારે અમે શરૂઆત કરી ત્યારે છંદમાં અમને કંઈ જ નહોતું આવડતું ખબર નહોતી પડતી અમે કન્ફ્યુઝ થઈ જતા હતા પણ જ્યારે અમે બશીરા મેમ પાસે છંદ શીખ્યા એટલે હવે ત્યાર પછી કોઈ પ્રશ્ન નથી રહેતો કે આમાં અમને કોઈ ડાઉટ હોય ખૂબ જ સરળ અને સહેલા છે છંદ જે છે એ જરાય અઘરા છે
નહીં. પણ જો તમને પરીક્ષામાં છંદ પૂછાઈ ગયો તો તમે એને સોલ્વ કઈ રીતે કરશો? અહીંયા તો બહુ સરળ રીતે તમને સમજાવું છું, પણ વિશેષ રીતે બસીરા મેમ ઓનલાઈન એપ્લિકેશન ઉપર, બરોબર છે? એક હાથથી નહીં તાળી પણ પડી શકે, બની શકે કેમ? કારીગરી મોટા કામની અનુષ્ટુપ, સવૈયા, મનહર અને ચોપાઈ. હવે અહીંયા અનુષ્ટુપ અને મનહર બે આપેલા છે, એટલે જ્યારે તમને મનહર આપેલો હોય ને ત્યારે તમારે વિશેષ રીતે સમજી લેવાનું. જો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલા અક્ષરો ગણવાના. કોઈ પણ છંદ તમે અક્ષર મેળ હોય, માત્રા મેળ હોય કે સંખ્યા મેળ, એમાં ફરજિયાત તમારે અક્ષર ગણવાના. બીજું એક વાત યાદ રાખવાની કે છંદમાં કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી નથી. ઘણા શિક્ષકો શીખવતા હોય છે કે પેલો લઘુ, બીજો ગુરુ, ત્રીજો ગુરુ, બરોબર છે, તો એ શીખરેણી જોઈ નહીં. તમારો 1 માર્ક એની સાથે 0.25 જો જવા દેવો હોય તો આ રીતે કરજો. છંદમાં કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી આવતી જ નથી, બરોબર? આ નક્કી. હવે અહીંયા જો પેલા આપણે અક્ષર ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16, બરોબર? અહીંયા 16. અહીંયા ફરી પાછા પહેલેથી જ ગણવાના, 17 થી નહીં ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15, બરોબર? કેટલા આવ્યા? 15. 16 ને 15 ટોટલ કેટલા થયા? તો કે 31, બરોબર? મનહર. મનહર શું કે છે? મનહર શું કે છે કે પ્રથમ પંક્તિમાં 16, બીજી પંક્તિમાં 15, ટોટલ કેટલા હોવા જોઈએ? 31 હોવા જોઈએ. 31 હોવા જોઈએ તો મનહર બને. પણ આ ફરજિયાત કે પહેલીમાં કેટલા હોવા જોઈએ? તો કે 16 જ. બીજી પંક્તિમાં કેટલા હોવા જોઈએ? તો કે 15 જ. એટલે કોઈ પણ છંદ તમે જ્યારે ગણો ને ત્યારે એના અક્ષરો ગણવા નક્કી બને છે, જરૂરી બને છે, અને અક્ષરો ઉપરથી જ નક્કી થાય છે કે છંદ કયો છે. બાકી કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી જે છે એ તમારે એમાં એપ્લાય કરવાની નથી. જો એપ્લાય કરો છો તો જવાબ કેવો આવે છે? ખોટો આવે છે, બરોબર? મનહરમાં દલપતરામનું એક આખું કાવ્ય છે અને જેની ઘણી બધી પંક્તિઓ જે છે એ ફેમસ છે. એની પહેલી જ પંક્તિ છે કે ઊંટ કહે આ સમામાં, વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે. હવે ઘણા વિદ્યાર્થીઓ છે ને, બરોબર છે, ઈ અહીંયા એમ કે છે કે ઊંટ કહે આ સભામાં, સભામાં નો આવે સમામાં, બરોબર છે, આ સમયમાં. ઊંટ કહે આ સમામાં, વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાકી, પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શિરે વાંકા, સિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના અઢાર છે. એટલે દલપતરામનું આ આખું કાવ્ય જે છે એ કયા છંદમાં રચાયેલું છે? તો કે મનહર છંદમાં રચાયેલું છે. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. ચાલો નેક્સ્ટ. આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. હવે સૌથી પહેલા તો પ્રેરક એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તો જે પ્રેરણા આપે છે તે વાક્ય કેવું છે? તો કે પ્રેરક છે. રાજનેતા ભાષણ કરશે, ક્રિયાપદ ઉપર ખાસ ધ્યાન આપવાનું, એમાં કોઈ ચેન્જીસ ન થાય. તો રાજનેતા પાસે ભાષણ કરાવે છે, રાજનેતાથી ભાષણ કરાયું, રાજનેતાને ભાષણ કરવા કહ્યું, રાજનેતા પાસે ભાષણ કરાવશે, બરોબર? ચલો ખાસ તમારે આ પ્રશ્નો જે છે ને એને સમજવાનો છે કે રાજનેતા ભાષણ કરશે, તો રાજનેતા પાસે ભાષણ કરાવે છે, ભાષણ કરાયું, ભાષણ કરાવવા કહ્યું અને ભાષણ કરાવશે. તો શું આવશે સાચો આન્સર? રાજનેતા પાસે ભાષણ કરાવશે, બરોબર છે? રાજનેતા પાસે ભાષણ કરાવે છે એમ નહીં આવે. તો અહીંયા ક્રિયાપદ નોખું હોવું જોઈએ. રાજનેતા ભાષણ કરશે તો કરાવશે એવું આવે. અહીંયા કરાવે છે એટલે એ ક્રિયાપદ જે છે એ મેચ થતું નથી. ચાલો
એમ હોય રાજનેતા ભાષણ કરે છે તો આવે, રાજનેતા ભાષણ કરાવે છે. ચલો ત્યાર પછી આગળ વધીએ. નીચે આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો. એટલે તમને જે વાક્ય આપેલું છે ને એના પ્રત્યયો ખોટા છે. બાબુના કબીરવાણીને રસ પડે છે, આ બે પ્રત્યયમાં એકાદો સાચો પ્રત્યય છે. હવે જો બાબુના કબીરવાણીને રસ પડે છે એવું ન આવે તો શું આવે? તો કે બાબુના નો આવે. શું આવે? બાબુને. કબીરવાણીને નો આવે, કબીરવાણીમાં. તો ને અને માં, એક ને અહીંયા છે, માં અહીંયા છે ઓપ્શન, ત્રીજો ઓપ્શન સી થી, અને ચોથામાં એમ છે કે એ અને બી બંને. તો ખરેખર આ એ છે, આ બી છે, તો સાચો આન્સર શું આવશે? કે એ અને બી બંને. વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે અભ્યાસ કરતા તમામ મિત્રોને આ વિડિયોની લિંક જે છે એ શેર કરવાનું ભૂલતા નહીં. ઠીક છે, ચાલો આગળ વધીએ. ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. હવે જુઓ, બહુ સરસ પ્રશ્ન આવ્યો. મને સમજાવવાની પણ તમને ખૂબ મજા આવશે. સૌથી પહેલા તો એ કે ચારેય છંદ જે છે બરોબર એ 17 અક્ષરના છે. ચારેય છંદ જે છે કેટલા અક્ષરના છે? તો કે 17 અક્ષરના છે. બરોબર, અક્ષરો પેલા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ઓકે ડન. અક્ષર કેટલા છે? 17 છે. હવે જ્યારે આવો પ્રશ્ન તમને પૂછાય ત્યારે સૌથી પહેલી વાત એ કે ઘણા વિદ્યાર્થીઓને મેં જોયા છે બરોબર, એ શું કરે તો કે ઉ જે છે એ લઘુ છે, પા ગુરુ છે, ડે ગુરુ છે, લા ગુરુ છે, અહીંયા લઘુ, અહીંયા લઘુ, અહીંયા લઘુ, અહીંયા લઘુ, અહીંયા લઘુ. આનો સ્ક્રીનશોટ અત્યારે પાડી લેવો હોય તો પાડી લેજો, પછી સમજાવું પછી પાડી લેજો. બરોબર, હવે જુઓ આટલું આપણે કર્યું. હવે જો શિખરીણીનું ગ સૂત્ર પહેલા તો તમને આવડવું જોઈએ. ય મ ન સ ભ લ ગા. જેવો શોર્ટકટ કી વાપરે છે ને એ અહીંયા આવી નક્કી કરી નાખશે કે છંદ કયો છે. બરોબર, ઓકે. અહીંયા એટલા માટે આપણે કામ કરી દીધું. હવે હું મારું કામ શરૂ કરું છું. હરિણી ન સ મ ર સ લ ગા, ન સ મ ર સ લ ગા. મંદાક્રાંતા મ ભ ન ત ત ગા ગા. પૃથ્વી જ સ ય લ ગા. બરોબર, હવે જુઓ ય એટલે શું થયું તો કે ય માતા એટલે લઘુ ગુરુ ગુરુ, ન એટલે ન સ લ ગુરુ ગુરુ ગુરુ, મ એટલે મા તારા એટલે ત્રણેય ગુરુ ગુરુ ગુરુ, અને જ એટલે જ ભા ન લઘુ ગુરુ લઘુ. હવે જે લોકો શોર્ટકટ કી વાપરે છે છંદમાં એ લોકો શું નક્કી કરશે કે આ ચાર માંથી અહીંયા કયું બંધ બેસતું છે તો કે ચાર માંથી બંધ બેસતું હોય ને એ આ. એટલે એ લોકો શું કરશે કે આ ઉદાહરણ જે છે એ કયું છે તો કે શિખરીણીનું છે. બીજી વાત કે ઘણા લોકો એવું માને છે કે પહેલા અક્ષર ઉપરથી જ તમે નક્કી કરી શકો. બરોબર, એટલે કે આ લઘુ ગુરુ ગુરુ ઉપરથી, આ લઘુ ગુરુ ગુરુ ઉપરથી તમે નક્કી કરી નાખ્યું કે છંદ કયો છે તો કે શિખરીણી છે. હાલાકી આ શિખરીણી જે છે એ છંદ છે નહીં. જવાબ તમારો આવે છે મંદાક્રાંતા છંદ. જવાબ શું આવે છે? મંદાક્રાંતા છંદ. ભૂલ ક્યાં પડે છે તો કે પહેલા અક્ષરમાં ભૂલ પડી, કારણ કે પહેલા અક્ષરમાં તમે જ્યાં લઘુ લખ્યું હતું ને એ અક્ષર તો ખરેખર કયા અર્થમાં વપરાયો છે? લઘુ છે. પણ કવિએ જ્યારે એ કાવ્યની રચના કરી ત્યારે એને એમાં કવિ છૂટનું તત્વ મૂકેલું છે, એટલે લઘુની જગ્યાએ કયું છે તો કે ગુરુ છે. વિશેષ રીતે તમને સમજાવું. બરોબર છે કે એ ગુરુ શા માટે છે? જો અહીંયા ઉપર ઉપર જે છે ને એ લઘુની નિશાની છે. 17 અક્ષર છે એ તો નક્કી જ છે. બરોબર છે, ઓકે. હવે જો ગણો તમે કે આપણે એમાં મભન તત ગાગા બરોબર એ ગણસૂત્ર મૂકીએ તો સૌથી પહેલા છંદ ગણો ને ત્યારે આમ ત્રિક પાડી લેવાના, આમ ત્રિક પાડી લેવાના, 3 ના ત્રિક પાડી લેવાના. બરોબર છે. હવે જુઓ પેલું જે ગણ હોય ને આમાં મૂકી દેવાનું. મંદાક્રાંતામાં મ એટલે અહીંયા મૂકશું આપણે મ, પછી ભ, પછી ન, પછી ત, મ ભ ન ત ત,
હવે જુઓ અહીંયા ગા ગા એવા બે વધ્યા, અહીંયા પણ બે અક્ષરો વધ્યા, ગા અને ગા, બરોબર? એટલે ગુરુ અને ગુરુ, ગા અને ગા એટલે અહીંયા ગુરુ અને ગુરુ. જુઓ અહીંયા અણ જે છે લઘુ આવ્યો છતાં નિશાની કેવી આવી? ગુરુની આવી. હવે તમે અક્ષર જોઈને જો નક્કી કરતા હોય તો તમે ત્યાં નિશાની કેવા મૂકવાના છો? લઘુની મૂકવાના છો. હવે જુઓ મ એટલે મા તારા એટલે ગુરુ ગુરુ ગુરુ, ભા એટલે ભાનસ તો ગુરુ લઘુ લઘુ, ન એટલે નસલ તો લઘુ લઘુ લઘુ, તા એટલે તારાજ તો ગુરુ ગુરુ લઘુ, અહીંયા પણ ગુરુ ગુરુ લઘુ. બરાબર? અહીંયા જો અક્ષર કેવો હતો તો કે લઘુ હતો છતાં કેવો મુકાયો તો કે ગુરુ મુકાયો. અહીંયા અક્ષર ગુરુ જ છે, અહીંયા અક્ષર ગુરુ જ છે, અહીંયા ગુરુ છે, અહીંયા લઘુ છે. આ ત્રણેય પણ કેવા છે તો કે લઘુ છે. આ ગુરુ છે, આ ગુરુ છે, આ લઘુ છે, આ બંને ગુરુ, આ લઘુ. અહીંયા જે છે એ લઘુ હોવા છતાં કેવો અક્ષર મુકાયો તો કે ગુરુ મુકાયો. તો છંદમાં લઘુમાંથી ગુરુમાં ફેરવવાના નિયમ છે. પહેલો અનુસ્વાર વાળો અક્ષર હોય તો એ લઘુમાંથી ગુરુ બને, બીજો વિસર્ગ વાળો અક્ષર હોય તો એ લઘુમાંથી ગુરુ બને, અર્ધા અક્ષરની આગળનો અક્ષર હોય તો એ લઘુમાંથી ગુરુ બને, અથવા જો છેલ્લો અક્ષર હોય તો એ ફરજિયાત ગુરુ બને. પણ એ છેલ્લો નથી, છેલ્લાની આગળનો છે. આ ચારેય ના હોય તો શું છે તો કે કવિએ કવિ છૂટ લીધેલી હોય. એટલે અહીંયા પહેલા ઉપરથી ક્યારેય નક્કી ન કરવું કે છંદ કયો છે, કારણ કે અહીંયા પહેલામાં અને અહીંયા બે શું છે? કવિએ કવિ છૂટ લીધેલી છે. તમારે વિશેષ રીતે ખાસ ડીપલી તમારો 1 માર્ક મેઇન્સમાં, આમ તો 2 માર્કમાં પૂછાય છે એટલે એ માર્ક તમારા ક્યાંય ન જાય, બરોબર? એ રીતે શીખવું હોય તો ખાસ બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસની જે એપ્લિકેશન છે એને જોવાનું, એના પરથી કોર્સ જે છે લેવાનું ચૂકશો નહીં. તમારા વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. આગળ વધીએ. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો શબ્દ કયો? આમ તો એક જ શબ્દ છે બધામાં, પ્રવેશિકા, પ્રમુદિત, પ્રણિપાત અને પ્રખ્યાત, પણ બધામાં અલગ અલગ થોડો ક્રમ છે, બરોબર? હવે જો સાચો આન્સર છે ને હું તમને કહી દઉં કયો આવશે તો કે પ્રખ્યાત. હવે પ્ર બધામાં છે, જુઓ પ્ર બધામાં છે, બરોબર? પણ હવે ખ પેલા આવે, અણ પેલા આવે, મ પેલા આવે કે વ પેલા આવે તો કે ખ પેલા આવે શબ્દકોશમાં, પછી અણ આવે, પછી મ આવે અને પછી વ આવે, બરોબર? ઓકે, ચલો તો ક્લિયર છે. આગળ વધીએ. મારા માતાના પૂર્વજો ગૌરવપ્રદ રીતે જીવતા હતા, રેખાંકિત શબ્દનો સમાસનો પ્રકાર જણાવો. હવે ગૌરવપ્રદ એનો વિગ્રહ તમને કરતા આવડવો જોઈએ. ગૌરવ પ્રદાન કરનાર, છેલ્લે નાર પ્રત્યય આવે એટલે કયો આવે? બહુવ્રીહી. અહીંયા નાર પ્રત્યય આવ્યો, બરોબર? ચલો આગળ વધીએ. મયુર વાહિની સરસ્વતી પણ તૈયાર થઈ, રેખાંકિત શબ્દના સમાસનો પ્રકાર જણાવો. મયુર વાહિની વિગ્રહ કરતા જેનું વાહન મયુર છે તે. છૂટો પાડતા શું થયું? આને વિગ્રહ કરતા શું થયું તો કે જ અને ત આવ્યા. ત્રીજા વ્યક્તિની વાત કરવામાં આવી અને શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ 3 શરત, બરોબર? છૂટો પાડતા જ અને ત, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને ત્રીજા જ વ્યક્તિની વાત હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ. જુદા જુદા સંયોગોમાં જુદા જુદા રૂપ લે તે સંજ્ઞાને કેવી સંજ્ઞા કહે છે? વિકારી, અવિકારી, જાતિવાચક કે ભાવવાચક? જુદા જુદા સંયોગોમાં જુદા જુદા રૂપ લે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે મૂળ શબ્દ જે છે એ કુત્તર છે. હવે કુત્તર જે છે એને પુલ્લિંગનો ઓ, સ્ત્રીલિંગનો ઈ અને નપુંસકલિંગનો ઉ પ્રત્યય લગાડીએ તો શું બને તો કે કૂતરો. અહીંયા શું બને? કૂતરી. અહીંયા શું બને? કૂતરું, બરોબર? એવી રીતે બીજો શબ્દ હોય મોઢ, મોઢે, મોઢા, મોઢું, બરોબર? રસ્તો, રસ્તે, રસ્તા. એટલે આ શું થાય તો કે શબ્દ બદલાય છે, માટે આ સંજ્ઞાને કેવી કહેવાય?
વિકારી સંજ્ઞા કહેવાય. વિકારી સંજ્ઞા કહેવાય. વિકારી સંજ્ઞા એટલે શું? તો કે જેમાં લિંગ અને વચનના પ્રત્યયો લગાડતા એના રૂપમાં ફેરફાર થાય એવી સંજ્ઞાને કઈ સંજ્ઞા કહે છે? તો કે વિકારી સંજ્ઞા કહે છે. નેક્સ્ટ, સાદા વાક્યમાં કેટલા કર્તા અને કેટલા ક્રિયાપદ હોય છે? હવે સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે સાદું વાક્ય એટલે શું. બરોબર છે? એટલે જેમાં એક કર્તા હોય અને એક ક્રિયાપદ હોય, પછી તરત પૂર્ણ વિરામ હોય, એને કેવું વાક્ય કહે છે? સાદું વાક્ય. એટલે કર્તા કેટલા આવ્યા? એક. અને ક્રિયાપદ પણ કેવું આવ્યું? એક. આપણે એમ કહીએ, રવિ હોશિયાર છોકરો છે. બરોબર? તો રવિ શું છે? કર્તા. હોશિયાર છોકરો છે, આ શું છે? તો કે ક્રિયાપદ. એક જ ક્રિયાપદ હોય અને એક જ કર્તા હોય. ચાલો ડન. આગળ વધીએ. અધ્યાપક પુસ્તક લખે છે, આ કયા પ્રકારની વાક્ય રચના છે? પુનઃ પ્રેરક તો ન જ આવે, પ્રેરક પણ ન આવે. કર્મણી હોય તો થી વડે દ્વારા મારફત અને તરફથી જે છે ને એ ઉમેરેલા હોય. બરોબર? એટલે કઈ રચના છે? તો કે કર્તરી રચના છે. ક્રિયાપદ કર્મનું અભિધાન કયા પ્રકારની વાક્ય રચનામાં કરે છે? કર્મનું અભિધાન એટલે શું? બરોબર છે? એટલે કર્મનું જે ઉમેરણ, કયા એવી વાક્ય રચના હોય કે એમાં કર્મ ઉમેરવામાં આવે, તો એ કર્મણી વાક્ય રચનામાં કર્મ જે છે એ ઉમેરવામાં આવે છે. કર્મણી વાક્ય રચના માટે એક બીજી તમને વાત કહું. બરોબર છે? કે કર્મણી વાક્ય રચના ક્યારે બને? તો કે જેમાં કર્મનું મહત્વ હોય, કર્મનું મહત્વ હોય ત્યારે કર્મણી વાક્ય રચના બને. ઘણી વખત એવું થાય કે કર્તા જે છે ને એ અધ્યાહાર એટલે કર્તાનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય. જેમ કે માંડવો વધાવાઈ ગયો. બરોબર છે? જાનને શીખ અપાઈ ગઈ. ચાલો, કર્તાનો અધ્યાહાર કરવામાં આવ્યો છે કે માંડવું કોણે વધાવવામાં આવ્યો એ ક્રિયા નથી. બરોબર છે? જાનને શીખ કોણે દીધી એ આપવામાં નથી આવ્યું. બરોબર? આ એક બીજી રીત. ત્રીજી બાબત હું તમને શીખવાડું. બરોબર? કે અમુક કર્મણી વાક્ય રચના એવી હોય કે વાહ ખૂબ સરસ. તો જો આ જે વાહ ખૂબ સરસ લીધું છે, લખ્યું છે ને, બરોબર છે, એમાં કોઈ ક્રિયાનો ઉલ્લેખ નથી. શું છે? એમાં કોઈ ક્રિયાનો ઉલ્લેખ છે નહીં. બીજું એમ હોય કે પુસ્તક ટેબલ પર પડ્યું છે. બરોબર છે? નદીમાં પૂર આવ્યું છે. ઉપર જો જે વાક્ય આપ્યા હતા, બરોબર છે, એ વાક્યમાં શું કીધું? તો કે કર્મણી વાક્ય રચના આપણે કોને કહેવાની છે? તો કે કર્મણી વાક્ય રચના એટલે જેમાં કર્મનું મહત્વ હોય એ વાક્ય રચના. બરોબર છે? કર્મનું મહત્વ હોય. ઘણી વખત કર્મ કેવો હોય એમાં? તો કે અધ્યાહાર તરીકે પણ શું થતો હોય? તો કે આવતો હોય છે. હવે જો તમને એમાં બીજા મેં વાક્ય લખાવ્યા છે કે ઉદાહરણ તરીકે આપણે એવું કીધું કે માંડવો વધાવાઈ ગયો અને જાનને શીખ અપાઈ ગઈ કે દેવાઈ ગઈ. તો અહીંયા શું છે? તો કે માંડવો વધાવાઈ ગયો અને જાનને શીખ જે છે અપાઈ ગઈ, એ બંને કેવા છે? તો કે એમાં ક્રિયા કોણે કરી એનું મહત્વ નથી. એટલે કર્તાનો શું થઈ ગયો છે? અધ્યાહાર થઈ ગયો છે. કર્તાનો અધ્યાહાર થઈ ગયો છે, છતાં એ રચના કેવી છે? તો કે કર્મણી રચના છે. એને ઓળખવા માટેની એક ચાવી છે, પણ એ જરૂરી નથી કે તમે એમાં બહુ ડીપમાં ઉતરો, પણ તમને કર્મણી વાક્ય રચના શું એટલે એ ખબર હોવી જોઈએ. બરોબર છે? ત્યાર પછી વાહ ખૂબ સરસ, પુસ્તક ટેબલ પર પડ્યું છે અને નદીમાં પૂર આવ્યું.
બરોબર. આ વાક્યો પણ કેવા છે તો કે કર્મણી વાક્ય રચના જ છે. ઓકે, ચલો ડન, ક્લિયર. ત્યાર પછી આગળ વધીએ છીએ. દર્શક સર્વનામમાં દૂરની વસ્તુ માટે કયો પ્રત્યય વારંવાર વાપરવામાં આવે છે? પહેલા તો એ ખબર હોવી જોઈએ કે દર્શક સર્વનામમાં કયા પ્રત્યયો આવે. તો આ, એ, તે અને પેલું, આ 4 પ્રત્યયો દર્શકમાં આવે. આ, એ, પેલું અને તે. અહીંયા એક પણ નહીં, કયું આવશે? પેલું. ચલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મેં સ્ટાર્ટ એચએસ અને એસ માટે ગુજરાતી વર્ણનાત્મકની બેચ જે છે મારા દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં તમને રેકોર્ડેડ વિડિયો, પીડીએફ મટીરીયલ, રેકોર્ડેડ પીડીએફ, મોડલ પેપરની મારા દ્વારા ચકાસણી, આ બધું જે છે એ તમને વ્યવસ્થિત રીતે શીખવવામાં આવશે. આજે જ બશીરા મેમ ઓનલાઈન ક્લાસીસ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી અને તમે કોર્સ જે છે પરચેસ કરી શકશો. પીડીએફ મટીરીયલ જે છે તમને પીડીએફ સ્વરૂપે મળવાનું છે અને આની વેલિડિટી જે છે એ 6 મહિનાની રહેવાની છે. તો તમારી તૈયારી જો તમે મારી સાથે વ્યવસ્થિત રીતે કરવા માંગતા હો તો આજે જ આ ક્લાસીસમાં તમારું એડમિશન લો. વર્ણ 4 છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ખાલી જગ્યામાં વિરામ ચિહ્ન કયું આવશે? અર્ધ વિરામ તો ન જ આવે. અર્ધ વિરામ આમ હોય, બરોબર છે. અલ્પ વિરામ આમ હોય, એ પણ ન આવે. ગુરુ વિરામ અને પૂર્ણ વિરામ, પૂર્ણ વિરામ આમ આવે અને ગુરુ વિરામ આમ આવે. ખરેખર અહીંયા વિરામ ચિહ્ન કયું આવે? ગુરુ વિરામ, બરોબર છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુઓની ગણતરી કરવા માટે એને જ્યારે સૂચવવામાં આવે ત્યારે ફરજિયાત એમાં કયું વિરામ ચિહ્ન આવે છે? તો કે ગુરુ વિરામ આવે છે, બરોબર. ઉદાહરણ તરીકે તમે એમ લખો કે વેદ 4 છે, તો પછી ફરજિયાત તમારે ગુરુ વિરામ મૂકવું પડે, કારણ કે તમે એની શું કરો છો? તો કે ગણતરી કરો છો, બરોબર છે. ચાલો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ રીતે આ પણ શેનું ઉદાહરણ છે? તો કે ગુરુ વિરામનું જ ઉદાહરણ છે. ચલો નેક્સ્ટ, કયું વાક્ય સાચું છે? બરોબર, વાક્ય એક જ છે. જો કે ચોમાસું સારું હોય તો ચોમાસું પાક સારો થાય, બરોબર. વાક્ય એક જ છે પણ અલગ અલગ જગ્યાએ અનુસ્વાર છે. ચોમાસું હોય તો ચોમાસું પાક સારું થાય. આ ચોમાસું એટલે શું છે? પેલા તો એ સમજી લો કે ચોમાસું અનુસ્વાર હોય એટલે 4 માસનો સમૂહ. એટલે ચોમાસું સારું હોય એટલે 4 માસનો સમૂહ હોય તો ચોમાસું પાક. ચોમાસું પાક. હવે જો અહીંયા ખાસ સમજવાનું છે, બરોબર, કે પાકને કેવો કીધો? તો કે ચોમાસું પાક, બરોબર છે. એટલે એક રીતે તમે કહો તો ખરીફ પાક, ચોમાસું પાક. હવે પાકને કેવો કીધો? ચોમાસું પાક એટલે ખરીફ પાક, બરોબર છે, જે ચોમાસા દરમિયાન કરેલો હોય. તો અહીંયા જો તમે અનુસ્વાર લ્યો પણ અહીંયા અનુસ્વાર આવે નહીં, કારણ કે અહીંયા જો તમે અનુસ્વાર કરો ને ચોમાસું પાકમાં તો એનો અર્થ પણ શું થઈ જાય? તો કે પાક કેવો? તો કે 4 માસનો સમૂહ. તો એ વાક્ય રચના બંધ બેસે નહીં. એટલે ચોમાસું સારું હોય, બરોબર છે. ચોમાસું કેવું? તો કે સારું. નપુંસક લિંગ છે, બરોબર. એટલે સારું તમે જ્યારે લખો છો, સારું જ્યારે તમે લખો છો એની ઉપર પણ શું હોવું જોઈએ? અનુસ્વાર હોવું જોઈએ. હાલાકી અહીંયા ચારે ઓપ્શન જે તમને આપેલા છે એ કેવા છે? તો કે અનુસ્વાર વાળા જ છે. પણ જો અહીંયા ચોમાસું નથી, અહીંયા અનુસ્વાર નથી, અહીંયા છે, આ ન આવે. અહીંયા ચોમાસું નથી, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા છે. પણ અહીંયા જો ચોમાસું સારું હોય એટલે 4 માસનો સમૂહ સારું, બરોબર છે અર્થમાં. અને અહીંયા છે ચોમાસું પાક. એટલે સાચો આન્સર કયો આવશે? આન્સર બી. આગળ વધીએ. નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય છે? રવિન્દ્ર રામાયણ નાટકમાં સીતા બની. હવે રવિન્દ્ર શું છે? જુઓ તો કે પુરુષ છે, બરોબર છે. અને રામાયણ નાટકમાં એનું સીતા બનવું, તો એ સીતા શું છે? તો કે સીતા સ્ત્રી જ છે. પણ એ તો રવિન્દ્ર બને છે ને,
તો રવિન્દ્ર પુરુષ છે એટલે પુરુષ માની લો કે કોઈ સ્ત્રીનો રૂપ ધારણ કરે છે ત્યારે એનું ક્રિયાપદ જે છે એ કઈ સ્ત્રીલિંગમાં ફેરવાય ન જાય. શું આવે? રવિન્દ્ર રામાયણ નાટકમાં સીતા બન્યો. બન્યો આમ ન લખાય. રવિન્દ્ર રામાયણ નાટકમાં સીતા બન્યો સાચું છે આ, બરોબર. અહીંયા સીતા બન્યો એવું પણ આવે નહીં. અને આ તો બિલકુલ ના આવે સીતા બની. આ ક્રિયાપદ ન આવે કારણ કે કાર્યનું કરનાર કર્તા છે એ કોણ છે? તો કે પુરુષ છે. એટલે એ અનુસાર તે શું કરશે? એનું ક્રિયાપદ લેશે. આગળ વધીએ. નીચેનામાંથી કયા વાક્યમાં સંબંધક કૃદંતનો પ્રયોગ થયો છે? સંબંધક ભૂત કૃદંત શું છે? સંબંધક ભૂત કૃદંત. પેલા તો એના પ્રત્યયની તમને ખબર હોવી જોઈએ. એના પ્રત્યય કયા આવે? તો કે ઈ અને ઈને. ઈ અને ઈને. વ્યાખ્યા શું છે? તો કે મુખ્ય ક્રિયાની પહેલાની ક્રિયા દર્શાવે ત્યારે સંબંધક ભૂત કૃદંત બને છે. જો ઉગતા સૂર્યને સૌ કોઈ પૂજે, તા આવ્યું એટલે નહીં. આટલું વાંચીને હું ફરવા જઈશ. ગાજ્યા મેં, અહીંયા ય આવ્યો. પ્રથમ આવનારને ઇનામ મળશે, નાર આવ્યો. પણ જો આટલું વાંચીને હું ફરવા જઈશ, બરોબર છે. મુખ્ય ક્રિયાની પહેલાની ક્રિયા. મુખ્ય ક્રિયા શું છે? તો કે ફરવા જવું એ મુખ્ય ક્રિયા. તો એની પહેલાની ક્રિયા કઈ છે? તો કે વાંચીને. વાંચ જે મૂળભૂત શબ્દ છે એને કયો પ્રત્યય લાગ્યો? તો કે ઈને પ્રત્યય લાગ્યો. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી સંકુલ વાક્ય શોધો. અકસ્માત થયો પણ સુરેશ બચી ગયો. બેસી જાઓ અથવા જતા રહો, અકસ્માત તો થવાના જ. જે મહેનત કરે તે સફળ થાય. સંકુલમાં આટલું જ યાદ રાખવાનું કે સંકુલમાં જ અને ત બંને આવે અને ક્યારેક ક જે છે એ સંયોજક તરીકે આવે, જેમાં એક વાક્ય મુખ્ય હોય અને બીજું ગૌણ હોય. ક્રિયાપદ વગરનું વાક્ય કયું છે? તમે લેશન કર્યું છે? અહીંયા ક્રિયાપદ છે. જો તમે મારે ત્યાં આવશો ને, અહીંયા આવશો ક્રિયાપદ છે. તમારા પિતા ક્યાં? અહીંયા ક્રિયાપદ નથી. અને અહીંયા તમારી હિંમતને ધન્ય છે, આમાં પણ ક્રિયાપદ છે, બરોબર. ક્રિયાપદ વિશેની ખબર હોવી જોઈએ કે ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર, બરોબર. પેલું સકર્મક અને બીજું અકર્મક. સકર્મક એટલે કર્મ સાથે હોય તે, અકર્મક એટલે જેમાં કર્મ ન હોય તે, બરોબર છે. અહીંયા એમ હોય કે શિક્ષક શીખવે છે, તો અહીંયા શિક્ષક શીખવે છે એમાં શિક્ષક કરતા છે અને શીખવે છે એ ક્રિયાપદ છે, કર્મ નથી. પણ એમ હોય કે શિક્ષક દાખલા શીખવે છે, બરોબર. તો શિક્ષક શું શીખવે છે? તો કે દાખલા. કર્મ તમને અહીંયા મળ્યું એટલે સકર્મક છે. આની સિવાય પણ દ્વિકર્મક, બરોબર છે, સંયુક્ત, એવા બીજા જે છે એ શું છે? ક્રિયાપદના પ્રકારો છે. સંયુક્ત ક્રિયાપદ અને ત્રીજું આવશે સહાયકારક ક્રિયાપદ, બરોબર છે. આમાં અત્યારે આપણે બહુ ડીપમાં જવું નથી. દ્વિકર્મક એટલે જેમાં બે કર્મ ભેગા હોય. સંયુક્ત એટલે ક્રિયાપદ શું આવે? તો કે બે ક્રિયાપદ આવે અને એક જ ક્રિયાને દર્શાવે. અને સહાયકારક એટલે ક્રિયાપદને બીજું સહાય કરનારું પદ. ચાલો આગળ જોઈએ. ગુજરાતી ભાષામાં છંદોના બંધારણમાં આવતા ન ગણનું લઘુ ગુરુ મુજબ બંધારણ. ન એટલે શું થાય પેલું? તો કે ન એટલે ન સ લ. ન કેવો છે? લઘુ છે. સ પણ લઘુ છે અને લ પણ કેવો છે? તો કે લઘુ. એટલે ત્રણેયની નિશાની અહીંયા લઘુ લઘુ લઘુ, બરોબર છે. એટલે ત્રણેય લઘુ 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 એટલે બી આન્સર આવશે. કોઈ એક શબ્દના નિશ્ચિત થયેલા અર્થને વ્યાકરણની પરિભાષામાં કેવો અર્થ કહેવામાં આવે છે? નિશ્ચિત થયેલા અર્થને
વાક્યને જે અર્થ નિશ્ચિત થયેલો હોય એને શબ્દગત, અર્થગત, કોષગત કે હસ્તગત તો કયો કહેવામાં આવે? કોષગત. કારણ કે એનો જે નિશ્ચિત અર્થ છે તમને ક્યાંથી મળવાનો છે? તો કે એના કોર્સમાંથી મળવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ રિક્વેસ્ટ કે તમારી સાથે તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોને આ લેક્ચરની લિંક જે છે મોકલવાનું ભૂલતા નહીં. આગળ વધીએ. નીચેનામાંથી કઈ વાક્ય રચના કર્મણી નથી? હમણાં જ આવી જુઓ. મુન્નાથી દવા પીવાશે, જાનને શીખ દેવાઈ ગઈ, માંડવો બધાઈ ગયો અને બા માથું ઓળવે છે. આમાં હમણાં મેં તમને સમજાવ્યું કે જાનને શીખ દેવાઈ ગઈ એમાં કર્તા શું બન્યો છે? અધ્યાહાર બન્યો છે એટલે એ તો આવે જ. માંડવો વધાવાઈ ગયો, કર્તા અધ્યાહાર છે. મુન્નાથી દવા પીવાશે, થી પ્રત્યય એ પણ છે, પણ બા માથું ઓળવે જે છે બરોબર છે એ શું છે? તો કે કર્તરી છે. હવે જો એવું તમારે કર્મણીમાં રૂપાંતર કરવું હોય તો એવું થાય બાથી માથું ઓળાય છે. બરાબર? ઓળે છે તો ઓળાય છે. ઘણા એમ કે ઓળાવાય એમ ન ચાલે, તો અહીંયા તમને ઓળવે છે એવું નથી, ઓળે છે એવું. કર્તરી કર્મણીમાં ક્યારે તમારી રીતે કોઈ પણ પ્રકારના શબ્દો વધારાના એડ કરવાના નથી. નેક્સ્ટ, ચાલો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ તમને જણાવવાનું કે ટાટ HSS માટે મારા દ્વારા ગુજરાતી વર્ણનાત્મકનો કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. તમે જો આ કોર્સ પરચેસ કરો છો તો તમને ખૂબ મજા આવશે. ખૂબ સારી રીતે એવું તમને નોલેજ જે છે એ આ પેપરનું આપવામાં આવશે, જેમાં તમને રેકોર્ડેડ વિડિયો, PDF મટીરીયલ, રેકોર્ડેડ PDF અને મોડેલ પેપરનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોડેલ પેપર મારા દ્વારા જ તપાસવામાં આવશે. હું તમને કહીશ કે તમારે કેવી રીતે લખવું, શું કરવું, શું ન કરવું. કોર્સની ફી 499, 699 વાળો કોર્સ જે છે એમાં તમને મટીરીયલ મળવાનું છે અને એ મટીરીયલ તમને PDF સ્વરૂપે મળવાનું છે. તો આજે જ Google Play Store પર જઈને બસીરા મેમ્સ ઓનલાઈન ક્લાસીસ પર તમે એમાં ડેમો લેક્ચર પણ આપ્યા છે. તમે જોઈ શકો છો કે ડેમો લેક્ચર એ આખા વ્યાકરણનો થોડોક સારાંશ છે, બરોબર છે. બાકી તમારે કોર્સ તમે જે છે અહીંયાથી પરચેસ કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ રિક્વેસ્ટ છે કે વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા ટાટ એસ ના વિદ્યાર્થી મિત્રો સાથે આ લિંકને શેર કરી દેજો. આ જે મહેનત કરેલી છે એ તમારા માટે જ કરેલી છે. ખરેખર સમયનો ખૂબ જ અભાવ હતો છતાં આ મહેનત કરેલી છે. ચાલો તો જય હિન્દ, જય ભારત.